લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મોટો રાજકીય ડ્રામા થયો છે. નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પરસારાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિતની નાની મોટી પાર્ટીના 8 ઉમેદવારોએ પણ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું. જોકે હવે નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા થતાં કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો. આજે સવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા બેનરો લગાવ્યા હતા. નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસને જાણ થતાં જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગી નેતાએ જણાવ્યું કે નિલેશ કુંભાણીનો માત્ર રાજકીય જ નહીં, સામાજિક બહિષ્કાર થવો જોઈએ. જ્યારે આપે નિલેશ કુંભાણી સામે પોલીસ ફરિયાદ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવું જાણવા મળ્યું છે. નિલેશ કુંભાણીએ ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તે જોતા હવે કોંગ્રેસમાં તેનો વિરોધ સપાટી પર આવવાનો શરૂ થયો છે. સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ આજે નિલેશ કુંભાણીના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો હતો, જેમની સરથાણા પોલીસે અટકાયત કરીને ફોર્મ ભરવાથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ જોતા એવું લાગી રહ્યું છે કે નિલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે ષડયંત્ર રચ્યું હતું, જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે તેના ઘરની બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ.